જય માતાજી મિત્રો, આપ જોઈ રહ્યા છો સદરપુરથી જાબડિયા જવાનો જે નાળો બનાવવાનું કામકાજ ચાલુ છે। ત્યાં વરસાદના કારણે જે સાઈડમાં રસ્તો બનાવ્યો હતો એ પણ તૂટી ગયો હતો, તેને પણ ફરીથી સરસ મજાનો કરી દીધો છે। થોડી તકલીફ તો પડે જ છે, પણ શું કરીએ, અવર જવર લોકોને ખૂબ જ અતિશય તકલીફ પડી રહી છે। તમે જોઈ શકો છો કે આ ભાઈ બાઇક લઈને આવે છે તો કઈ રીતના આવે છે તમે જોઈ શકો છો। એ ભાઈને જાબડિયા જવું છે તો શું કરે જોઈ શકો તમે, કેમ કે માટી એકદમ લપસણી છે, લપસી જાય, ટાયર લપસી જાય છે। અને આ એક નાળો છે, નાળાને નવો બનાવવાનું કામકાજ ચાલુ છે, નવા નાળા નાખવાનું કામકાજ ચાલુ છે। જો કે આ રસ્તો તો બની રહ્યો છે, પણ અત્યારે તો લોકોને બહુ તકલીફ પડી રહી છે। કામ કરવામાં બહુ ધીરજતાના કારણે આ પ્રોબ્લેમ બહુ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે ચોમાસું પણ છે, ચોમાસાના કારણે પ્રોબ્લેમ આવતા રહે છે। હવે મારી ગાડી, મતલબ હું જે નોકરી કરું છું એ ગાડી આવી રહી છે, આપ જોઈ શકો છો। કારણ કે મને તો લાગતું નથી કે ગાડી નીકળી શકે, કેમ કે અહીંયા બંને બાજુના વ્હીલનું જે અંદર વધી ગયું છે, એમ ખાડો ખૂબ પડી ગયા છે અને એના ટાયર નાના છે, તો મને લાગે છે કે ફસાઈ જશે। ડ્રાઈવરને લાગ્યું છે કે ફસાઈ જાય છે, પણ છતાંય અમે બૂમ મારીને કીધું કે ના નીકળી જાય છે, તમે દાબીને લઈ લો એથી। તો વિચારી રહ્યા છીએ, ચલો એમને નક્કી કર્યું કે ચલો નીકળી જશે। કાઉવા ગાડી લીધી છે, પણ હવે શું થાય છે જુઓ તમે, જો એ લાગે છે ફસાઈ જશે એવું જ લાગે છે। देखो आ टायर ચોટતું જ નહીં, શું કરો છો, ગાડી ફસાઈ ગઈ, હવે શું કરો।